કેશોદમાં મહિલાઓના ચારિત્ર વિશે અપશબ્દો આપી માર મારતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। કેશોદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં ફુવારા ચોક પાસે મારુતિ કોમ્પ્લેક્સમાં મહાદેવ નામનું આયુર્વેદિક દવાખાનું ચલાવતા રતનબેન સુરેશભાઈ સુંદરવા ઉંમર વર્ષ 42 રહેવાસી રાણીકપરા પોતાના આયુર્વેદિક દવાખાને હાજર હતા ત્યારે બાજુમાં આવેલા ખાતરની દુકાનમાં કામ કરતા બહેન સાથે પાણી ઢોળવા બાબતે બોલાચાલી થતા વાળ પકડી ખેંચી ખાતરની દુકાનમાં ઘસડી ગઈ અને 2 થી 3 લાફા મારી ધમકી આપી હતી। ત્યારે ખાતરની દુકાનના મુખ્ય વ્યક્તિને ફોન કરતા ગેરવર્તન કરી અપશબ્દો આપી ચારિત્ર વિશે ખરાબ અપશબ્દો આપી ધમકી આપી હતી। કેશોદના ફુવારા ચોક પાસે મારુતિ કોમ્પ્લેક્સમાં મહાદેવ નામનું આયુર્વેદિક દવાખાનું ચલાવતા રતનબેન સુરેશભાઈ સુંદરવા કેશોદ સરકારી દવાખાને સારવાર માટે દાખલ થતા જ કેશોદ પોલીસે નિવેદન નોંધી ખાતરની દુકાનમાં કામ કરતા મહિલા અને માલિક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ વીરાભાઈ દાદાભાઈ ગીર ચલાવી રહ્યા છે। જેકેએસમી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ સુંદરવા રતનબેન છે। હું રાણીકપરા ગામમાં રહું છું ને આજથી 4 વર્ષથી હું ફુવારા ચોકમાં આયુર્વેદિક શોપી ચલાવું છું અને મારા બાજુમાં ખાતરની એક દુકાન હતી। એ લોકો કઈક ખાતરની દુકાનને નામે એ ચલાવતા હતા, બરોબર છે, પણ મને કઈ ખબર નહોતી, પણ એ લોકો શટર પાડીને જ હવે જે તે એક લેડીઝ હતી ને એક જેન્ટ્સ હતો, બરોબર છે, અવારનવાર ક્યારેક આવતા ને ક્યારેક ના આવતા એવી રીતે એ ચલાવતા હતા, બરોબર છે। તો આના એપાર્ટમેન્ટમાં એક જગ્યાએ કઈક ઓફિસ રાખી ગયેલી હતી, એ લોકોએ કઈક એને ખાલી કરાવી નાખી, બાજુમાં આવીને પછી અવારનવાર મને એમ કચરા અને માનસિક ટોર્ચર ને આપતા ને આમ, તો મેં કીધું આવી રીતે આમાં ના કરો, તો એ લોકોને કહેતી ને તો મને ઝઘડો કરવા દોડતા સામા, બરોબર છે। પછી મેં કીધું કે કઈ વાંધો નહીં, મેં કીધું તો કે આ અમે દુકાન લઈ લીધી છે, ઘરની છે ને આ છે, હું કહું ભલે તમારે ઘરની હોય કે જે તે હોય તે, પણ મેં કીધું આ બાલ્કનીમાં આવા કચરા ફેંકોમાં હું કહું તો એ લેડીઝ દ્વારા અવારનવાર એવું નાના મોટા વાતોથી ટોર્ચર કરતા। પછી એક દિન સમય હું મારી જે ઓફિસે આવતી હતી ને તો એ બાજુમાં અમારે જે મકાન પડી ગયેલું છે, કેનું હોય એ તો મને ખબર નથી, પણ એ જગ્યાએ કઈક કચરો અને કઈક બાલ્ટી લઈને ફેંકવા ગઈ એટલે મેં કીધું કે ત્યાં બેના ફેંકમાં, મેં કીધું મેં એને સલાહ દીધી કે મેં કીધું એ આપણું નથી, મેં કીધું આપણે ડસ્ટબિનમાં નાખો, મેં કીધું કોઈ ઝઘડો થાય એવું ના કરાય। તો એ છોકરી અવારનવાર ગાળો બોલવા માંડી ને જેમ તેમ વર્તન કરવા માંડી, તો મેં કીધું હું તારા જેવડી નથી, મેં કીધું જરીક મર્યાદામાં વાત કર, તો મારા વાળ ખેંચી અને ઝપાઝપી કરવા માંડી અને રડવા માંડી ને એવું આમ દેકારો કરવા માંડી। તો મેં એના જે સાહેબ હતા એને મેં ફોન કર્યો કે ભાઈ આ છોકરીને તમે સમજાવો, આવી રીતે આમ કરે છે। તો એ ભાઈએ તો મને જેમ આવે એમ ગાળો દીધી અને જેમ આવે એમ વર્તન કરવા માંડ્યો ને મારા એમ કીધું કે તારા બોય એકલાને ભેગા કરી લે, મારી નાઈટ હમો એ ભાઈ પૂગી ગયો ને જેમ આવે બોલવા માંડ્યો। તે પછી મને કીધું કે અહીંયા કે તું ઊભી રહે, હું આગળ આવું છું, તો હું તો એક લેડીઝ છું, તો સાહેબ મને તો ડર લાગ્યો, એટલી ધમકી મારે છે, તો ના છૂટકે પછી મારે પોલીસ સ્ટેશન આવવું પડ્યું। 2 મંથથી એ લોકો આવી રીતે નાના મોટા આવા નૃત્ય કરતા હતા આવી રીતે ખરાબ રીતે, પણ મને કોઈ જાતની અજાણ હતી, મને કઈ ખબર હતી નહીં, હું તો મારા બિઝનેસમાં ધ્યાન દેતી હતી, પણ એ લોકો મને ઉપર છે ને બહુ જુલમ આમ કરતા હતા કે માનસિક ત્રાસ દઈ અને પછી આવી રીતે બધું થયું। પછી હું 10 દિવસથી હું પોલીસ સ્ટેશન જતી હતી, પણ કોઈ લોકો મારી ફરિયાદ એમ કઈ લખે એને બસ મૂકી દેતા, કઈ આગળ વધારતા નહીં। પછી એક દિવસ હું ગઈ કે હવે તમારે શું કરવું છે, મેં કીધું કે આવી રીતે મારી પાસે રેકોર્ડ પણ છે કે ભાઈ મારી આગળ કેવી રીતે વર્તન કર્યું છે, કેવી રીતે બોલ્યો છે અને કેવી રીતે મારી આગળ મારી જ્ઞાતિ વિરોધ બોલ્યો છે। તો એ લોકો પછી મારી એફઆઈઆર ખાલી સાદી લખી છે અને આ વિશે મને હવે કઈક આમાં તમે જ્ઞાતિ વિરોધીને જે બોલ્યું છે ને, તો અત્યારે એ લોકોએ મારી સાદી ફરિયાદ લીધી છે ને મારી જ્ઞાતિ વિરોધીને કઈ પણ લખ્યું પણ નથી। અને એ લોકોને હું કહેતી ને તો એમ કહેતા હતા, એ લોકો એમ કે અમને ઉપરથી કે બધા કે ધારાસભ્યના નાના ફોન આવે છે એટલે કે અમે તમારી આ એફઆઈઆર કે રોકાવી ગયેલી છે કે, એટલે મેં કીધું કે આવી રીતે મારી જ્ઞાતિ હમું બોલ્યા છે, તો તમે મને આમાં ન્યાય અપાવો ને તો હું આગળ જઈશ। પછી એને મારી સાદી ફરિયાદ લીધી છે ને આવી રીતે લખાણ કરીને એને અત્યારે મૂકી છે। મારી બસ એ જ માંગણી છે કે મારી જ્ઞાતિ વિરોધી 2 શબ્દ બોલ્યા છે અને અપમાનિત કરી છે, એ વિરોધ મારી ફરિયાદ લેવામાં આવે।